દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે માનનીય શ્રી ટીકુભાઈ વરુ સાહેબની ઓફિસે આવ્યા છીએ। ટીકુભાઈ વરુ એટલે સિંહ ગર્જના કરતી કે એમાં કાંઈ ઘટે નહીં, 2 ને 2 4 જ થાય, 2 ને 2 5 ક્યારેય ન થાય। એ ટીકુભાઈ વરુ અને જે કોંગ્રેસનું સારામાં સારું સંચાલન કરે છે ને કોંગ્રેસના પક્ષ તરફથી કાંઈ અવાજ આવે કે ભાઈ ટીકુભાઈ આજે 5000 લોકો ભેગા કરવાના છે, એની અંદર એ તાકાત છે। એક વાસ્તવિકતા તરફ આપણે જઈએ તો માનનીય શ્રી ટીકુભાઈનું દિવાળીના નવા વર્ષની શુભેચ્છા પાઠવતા એવા અમારા દર્શક મિત્રોને આપ બે શબ્દો કે આપની ચેનલમાંથી હું ટીકુભાઈ વરુ, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, અમરેલી જિલ્લાની જનતા અને શહેરના નગરજનો અને તેમજ ખેડૂતો અને યુવાનો દોસ્તો મિત્રોને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું ને આવનારું નૂતન વર્ષ આપના અને આપના પરિવારને ખૂબ સુખમય શાંતિમય નીવડે એવી ભગવાન શ્યામ પાસે પ્રાર્થના કરું છું અને ફરીથી અમરેલીની જનતાને નૂતન વર્ષનું અને કોંગ્રેસના કાર્યકરોને નૂતન વર્ષની શુભકામના। બિલકુલ, ખાસ કરીને આખા વર્ષના લેખાજોખા ઉપર આપણે નજર કરીએ તો તમે ગ્રામ્ય વિસ્તારમાં પણ જતા હશો, શહેરીજનો પાસે પણ જતા હશો, તો જે લોકોની જે વેદના છે, એક મનથી અંતરથી અવાજ આવે છે કે મારે કપાસનો ભાવ બહુ ઓછો આવે છે, કે મારે આ બધી મુશ્કેલી છે, કે શાકભાજીના પ્રશ્ન છે, અઢળક પ્રશ્નો આપની ઓફિસે લોકો આવીને જાફરાબાદના લોકો છે, રાજુલાના લોકો છે, અમરેલીના લોકો છે, ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવે છે, તો શું વેદના શું છે ખેડૂતોની? અમરેલી જિલ્લાના ખેડૂતોને ખૂબ જ મોટી વેદના છે। અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા કેટલી મગફળી ખરીદી કરવામાં આવશે, કેટલી મગફળી લેવામાં નથી આવતી એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ થતો નથી। ખેડૂતો હેરાન પરેશાન છે। આપ જોઈ રહ્યા છો તમામ યાર્ડની અંદર અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે। ત્યારે અત્યારે નૂતન વર્ષ છે, ત્યારે આ સુખ દુઃખની વાત કરવા કરતાં સૌ ખેડૂત મિત્રોને હું નૂતન વર્ષની શુભકામના આપવી અને મારી વાતને વિરામ આપું છું।